ચલો રેડી રેડી ગો ના માર પપ્પા માને રમો જાઓ ભાગો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ચાલો, આજે મોર્નિંગ થઈ ગયું છે આપણું. આજે વાગ્યા છે 9:30 કે આજે સન્ડે છે એટલે આજે અમે થોડા લેટ ઉઠ્યા ગાઈસ. જો જાની સવારમાં કપડા ગળીઓ કરી રહી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી. નાવાનું નહીં તારે? કારે નાવાનું? નવું જ છે નહીં કોનું બોલું છું. હેલો ગાઈસ, આજે અમારા સબસ્ક્રાઈબરોની ફરમાઈશ છે કે તમે ચેલેન્જિંગ વિડીયો લઈને આવો. તો આજે સન્ડે છે તો આજે અમારો ચેલેન્જિંગ વિડીયો છે આવ્યો. તો વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ, બરાબર? તો તમને જોવાની મજા આવશે કેમ કે આજે અમે કંઈક ચેલેન્જ કરવાના છે, ફૂડ ચેલેન્જ કરવાના છે. તો મજા આવશે જોવાની. ચાલો રાખજો. પણ જય માતાજી. એ કપડા પહેરો છો, આ શું કહી ગયો? જેનું તારું પાણી થઈ ગયું છે. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચેલેન્જિંગ વિડીયો કરવાનો છે ને, ફૂડ ચેલેન્જિંગ, બરાબર ને? આ ફૂડમાં જે લાવીએ દે ભાઈ. હા. કોઈ બી વિડીયો હોઈ શકે, કોઈ બી મતલબ ખાવાનું હોઈ શકે ગાઈસ. તો તમે બન્યા રહેજો આ વિડીયોમાં, બરાબર? ચલો મમરા એક દાણો ગણી કાચલા ઓકે આ ઉંદરડા બગાડી દો તો કોણ હતું? ના, એ તો ખાલી અહીં પશુ નહીં હતા, તો થોડી પશુ જ નથી. નાસ્તો પાપડી ને એવું બધું છે કશું. બા કાલે પાપડી ને એવું ખાધું. ખાધું તું ને, બસ આજે મારો વારો. ભૂખ લાગી છે મને હવે થોડી ખીચડી ની છે કરી લે. હું પાસે નહીં જવાનો લેવા પાસે. સવારમાં ભૂખ હોય ને. ચાલે હું આજે સન્ડે દિવસે ખાલી આજે કઈ નાસ્તો નથી, એમાં તો નાસ્તો કર્યો. તારે હું ચલો ગાઈસ, આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છે હવે. મસ્ત આજે નાસ્તામાં છે, સવારમાં મસ્ત ખમણ મંગાયા છે આપણે, જો સરસ. અને ગુજરાતીનો નાસ્તો આમાં ગુજરાતીઓનો નાસ્તો. અને એક બાજુ તે મતલબમાં કે ફરસાણમાં છે અને એક બાજુ ખમણ છે અને ચા. તો ચાલો, તમારે બધાને પણ ચા નાસ્તો કરવો હોય તો બરાબર. આપણા ગુજરાતીઓનો ફેવરેટ ખમણ, દેબરા, ઢોકળા, ઢેબલા, થેપલા અને જેનું સવારમાં કઢી ખીચડી. એને કઢી ખીચડી વગર ના ચાલે, બધા વગર ચાલે જાનવડી, પણ કઢી ખીચડી વગર ના ચાલે, હે ને? આ શું હજુ નાવાના બાકી છે, ખાલી બ્રશ કરીને જ આવતા રહ્યા છે ચા પીવા માટે. કેમ કે અમાર બધાને છે ને ગાઈસ સાથે જ ચા પીવાની મજા આવે, એકલ દોકલ નહીં મજા આવતી. એટલે અમે 4 જણ મતલબમાં કે સાથે જ બેસીને ચા પીએ ગાઈસ. ચાલો ચા પી લઈએ. ગાઈસ આજે તો જમવામાં 1 વાગી ગયો. 1 વાગી ગયો ગાઈસ, કેમ કે આજે જમવાની તૈયારી કરતી હતી અને કસ્ટમર આવી ગયા 2-3. અને પછી મહેમાન આયા. મહેમાન આવી ગયા કે અમારો બ્લોગ ચાલે યાર. એક તો 12 મહિને એકવાર અમે બ્લોગ લેતા હોય ને એટલે આવવા જ રડ. પણ કઈ નહીં, થાય તો થાય. હા કરે આપણે ભજી ખાઈએ, ભજીયા. ભૂખ લાગી. શાના ભજીયા છે ખબર નહીં. લાઈ અમે સામેવાળી આંટી છે ને બહુ મસ્ત મને તો અરે જો આપણે હારા ને તો બધાની જોડે હારા, આપણે બધાની ઘેર વાડકી વ્યવહાર નાખવો પડે ગાઈસ. શું કેવું? આપણા ઘરે એવું કે વાડકી વ્યવહાર હોવો જોઈએ કોકની ઘેર. એટલે અમે કંઈક નવું બનાવીએ તો એમને આપીએ, એ કંઈક નવું બનાવે તો અમને આવે. એટલે એમને આજે ભજીયા બનાવ્યા, ચટણી અને ભજીયા મસ્ત. ચટણી મસ્ત. ગરમ ગરમ જ આપી ગયા, પણ અમે કામમાં પડી ગયા તો ભૂલી ગયા. એક તો અમને આ સુધી નો ફોટો બહુ ના ખાતી. પણ ભૂખ લાગી. ભૂખ લાગી તો થવા દે ને, પાછું એ પકડી જશે હવે. હો કરી શકો છો. લે ચલો નાસ્તો કરી. આજે તો મોસમ બહુ જ મસ્ત છે. ચલો કશે બહાર જઈએ, કારણ કે બ્લોગ ચેલેન્જિંગ બ્લોગ છે. જો આ મોસમ બહાર રીમઝીમ વરસાદ પડે, મજા આવી ગઈ. કઈ નહીં, ચલો. ચલો ગાઈસ, આપણે રવૈયા આપણે વઘારી દીધા છે મસ્ત.
જોઈ લો. અને એક બાજુ લોટ બાંધીને મૂક્યો છે જાનવીએ. હવે આપણે મયુર આવે એટલે એકદમ ગરમા ગરમ આપણે રોટલી બનાવી દઈએ અને રવૈયા એક બાજુ. આજે વરસાદનો મોસમ મસ્ત થઈ ગયો છે ગાઈસ, કેમ કે આજે બહાર વરસાદ ચાલુ છે. જો રીમઝીમ 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 વરસાદ ચાલુ થઈ ગયો છે. રીમઝીમ રીમઝીમ પડવું જોઈએ ગાઈસ, વરસાદ તો પડવો જોઈએ. તારો તો વારો જ છે, આજે રવિવારે હોય. હેડો ચાલ હેન મમ્મી એને પકડી લાવી મેં પકડી લા ચાલ હેન. જો આ લોટ જો કેટલો ઢીલો બાંધ્યો કે ને કઈ રોટલી બનવાની મારે જાનવી. આ જો લોટ છે આને કઈ લોટ કહેવાય? આ રોટલી એ નહીં થતી જો તો જે કઠણ બાંધ્યો કે તો એટલો કઠણ બાંધે તો લે વન તું રોટલી બની પકડ પકડ આ તો ઝાપડ માં દેશે મમ્મી તને. રોટલી બનાવી તો જોઈએ કે નહીં મારે એમ કહું છું. ઢીલો કો તો એકદમ ઢીલો બાંધે છે. પણ આમ આય ને વિડિયોમાં અસવાન કાઢ મને એને ખબર પડે છે. અરે પણ વિડિયોમાં આય ને આમ થોડું વસવાટ ના નીકળી જાય કઈ. જો કામ કરવું તો ઢંગનું ના કરવું તો મને કહી દેતો. હા મમ્મી મારે નહીં કરવું. હા દોડ તું રે. ઓલરેડી આપણે કંટાળેલા હોય છે પછી આવા લોટની અંદર આવું એ કરવાનું થાય. કંટાળો આવે ઢીલા લોટમાં રોટલી બનાવવાનું. ઓનાથી થઈ જો હરથી. આવું કરવાનું હે? હવે મરેલા મુર્દા જેવો બનાવી દે છે મોઢું. લે તું વાની જો લે ઢીલા લોટથી તું વાની જો. વની તો જો એકવાર વની તો જો કેવું લાગે. કાલથી તો પક્કો ચોક્કસ પરફેક્ટ બનાવીશ. લોટ બાંધીશ. હમણાં આવું લાગે છે. હમણાં તું નહીં. અને ઉતાવળ છે ને નાહી જાય મને સમજણ નથી પડતી. અને એবার વિજય એવું કરે એટલે તું તો તારે જ કહેવાનું ને મારે. સાચી વાત છે રોટલી જાડી જ બની હશે. જો કેમ કે રોટલી તો જો રોટલી આજે માન બનાવી દે. ચાલો ફાલદન ભાઈ, હવે ભૂખ લાગી છે. જો અમારા દર વખતે એવું નહીં. જો મમ્મી ક્યાં રહી ગયા? જો મારી વાત સાંભળો અહીંયા આગળ એવું ના કરો. તું એ આઈને શીખી મારી વાત સાંભળો પહેલા અહીં કશું નહીં. મારી વાત સાંભળો. તારે આની વાત સાંભળી લો તો પતી જાય. મારી વાત સાંભળો. તું એ જાણીને જાડી બનાવી હશે. હવે મેં કશું ઘરમાં કર્યું હોય તો બોલા બોલ હું જુઠીને મને ટાચકા લાગ. તને આજકાલ લાગતા બાયડી જેવો તને આજકાલ લાગે. તો જેને બોલાવું તેને નહીં બોલે, લઈ જે કશું કર્યું ના એને બોલે. હાજી વાત. મસ્ત ગરમ ગરમ રવૈયા રીંગણના રવૈયા અને રોટલી ગરમા ગરમ રોટી. ગરમા જો ગરમ મને ને તો દહીં. રોટલી જો. મૂકી દીધી તું એ મૂકી દીધી. દેખાયું કેમેરામાં કેપ્ચર થયું. રોટલી જો નહીં. અરે હું વરી ચાલો ખાઈ લઈએ. શું છે એના કપડા બગાડ નાખે, મારા કપડા બગાડ નાખવાના. આ છોડા પણ તો કમાવું કરે બા. તારે તારા નહીં આવતી પેન્ટ તો પટ્ટા પહેરી પેન્ટ પહેરી ગયો. પણ તું તારા કપડા પહેરે કરને તારા પપ્પાના કપડા કમ પહેરે તો. પણ તમારો કોઈ બીજો નાનો ભાઈ હોય તો ના પહેરતા હવે કપડા. એવો તમારો છોકરો ના મારે ના પહેરે કપડા. ના ગાઈસ આમને છે ને હર વખતે તમે જોતા છો અમારા બ્લોગમાં કેટલી વાર કપડા માટેના જ ઝઘડા હોય ગાઈસ આ લોકોના. અને મારા મમ્મીના લોટ માટે ના જ ઝઘડા હોય મારી હારે. એ હોય કેવું કે લોટ નહીં ખાતી, લોટ નહીં ખાતી. ગાઈસ ચાર તમે કહો છો કે ચાર વાસણ ઘરમાં હોય એટલે ખખડવા જોઈએ. અમે ચારે એવા વાસણ છે ને કે ધૂપ ધૂપ ખપડે. બીજા જોડે એવા ખખડે છે ને ધોબ ધોબ કે એની કોઈ હદ નહીં ગાઈસ. ખબર? અને આ બે મોટા વાસણ તો બહુ જ ખખડે ગાઈસ. જો દરરોજ એમને કપડાના હો રોટવાનું તને. એને ખાઈ ચક્કર આવી જાય. આમને દરરોજ છે ને પેન્ટ માટેના ઝઘડા, શર્ટ માટેના ઝઘડા, એમની અંડરવેર માટેના ઝઘડા એ બી આવે પહેરે છે. બોલો ગાઈસ એવું ના હોવું જોઈએ ને યાર. એવું ના થવું જોઈએ. કેવું હરેક છોકરા એમના બાવને બે પેન્ટ પહેરે તો સારું લાગે આયુષ. બોલો બીજું કોઈ પહેરી દે એવું ના ચાલે ને તારે વારી. જો પણ કશો એનો કોઈ ફરક છે
કોઈ ફરક નહીં એના ચલો તારે હું ચસક ભરી. ચલો ઉભા થાવ હવે ચસક હવે હેની ચસક ભરે ગઈ તાવન ખાવાની તારે ચસક ભરી લેલી. બેઠી જ જો. એકથી લાગે હું ફેંકી દઈશ. ચલો ગાઈસ હવે આપણે થોડી વાર હોઈ જઈએ કેમ કે જાનવી બી હોઈ ગઈ છે આસુ અંદર હોઈ ગયો છે અને મયુર ગયા છે થોડી વાર કામ પર 3 વાગ્યા છે ગાઈસ મારી માતાશ્રીને તાવ જેવું લાગે છે આમ જઈને બોલજો તાવ લાગે અંદરથી એને ફીલ આવ્યું મેં રીલ્સ જોતી હતી ના તું મને પગ દબાયા અંદરથી એને તાવ લાગે છે તો તારે એવું અંદરથી એવો કેવો તાવ હોય તું મન હોય કે હે શું ખબર નહીં કેવો અંદર ફીલ થાય તાવ આવે એવું 4 વાગ્યા બોલો 4 4:30 થયા ઉઠો બધા ઉઠો મેં મારું કામ પતાવી બી લીધું ચલો તો ગાઈસ મયુર બી કામ પરથી આવી ગયા છે હવે અને જાનવી બનાવી રહી છે ચા બીજું દૂધ ફાટી ન જાય જોજે કોઈ બીજું રેડે તો પેલા ઉકાળે ને એટલો બધો ટાઈમ પાસ હું નહીં કરતી અરે પણ છોકરી તો એ બીજું દૂધ રેડવાની અંદર તું ફાડી નહીં કાઢે એટલે કહીએ છે એમાં ટાઈમ પાસ શું વરી મોબાઈલ જેવો ટાઈમ પાસ નહીં થતો. હા આજે તમને ખબર બોટલા ભર નાખ્યા આ કરી નાખ્યું પણ ના પણ તમારા છોકરાનું કામ એ કર્યું આજે જોયા ફટાઈ થયો આ હા એક દિવસ હું કામ કર્યું એટલે એમાં તો વાહ મેં છોકરાનું કામ કરી નાખ્યું ચલો એને ઉઠાડીએ આસુડા ઓ આસુ ઓય ઉઠ હેર ચા થઈ ગઈ હેબડા ચાલ ભાઈ તે માતાજીએ જઈ આવજો હેડો ઉઠો ઉભો થા ઉઠી જા ચાલ ચલો ગાઈસ હવે આપણે ચા પી લઈએ શરદી થઈ રહી છે આજે મસ્ત વાતાવરણ થઈ રહ્યું છે બહાર ગાઈસ આપણે ચા પીવા બેસી ગયા છે આસુ હજુ ઉઠતો જ નથી બોલો કેટલી બૂમા પાડે તોય ઉઠતો નહીં હાંજની ચા ગાઈસ હાંજની હા પાછા હવાર કસે પીવા બેઠા હતા ને હાંજની ચા છે અમારી આ ચા છે ને જોડે નાસ્તો જોઈએ કેમ કે ચા ખાલી ઘરે ઉતરતી નથી ગાઈસ એસિડિટી થઈ જાય એટલે થોડું ખાવા જોઈએ આયુષ જાનવી જઈ રહ્યા છે માતાજીએ દર્શન કરવા માટે ધીરજ જો બરાબર બેવજન માતાજીએ દર્શન કરી ઠેલી બેલી નહીં લઈ ચાલશે એક્ટિવા મૂકી લાવશો બધું કેમ કરવું પડશે. બહાસુર તો આવું જ કરે બોલ દર વખતે મને તો મને જ પેટ્રોલ પુરાવાનું થાય તો પપ્પા પુરાડાવશે જા પણ ફંટી લઈને જઈએ ને બાઈક લઈ જા બાઈક પર બેઠો તારે પેટ્રોલ છે પપ્પા તો જા ઠેલી લઈ જા આ લોકો છે ને દર વખતે ગાઈસ જાય ને એટલે મોટી નહીં લઈ જવાની ઠેલી આખી કોથરો પેટ્રોલ મને જ પુરાવડાવવાનું કે એટલે મને જ એ કરે એના પપ્પા ના કે કશું તારે હું કે પપ્પાને પેટ્રોલ પુરાવે એવું મમ્મી જ પુરાવડાવે હે મેં લઈ ગયો મારે પુરાવાનું થાય તો પુરાવવાનું ને તમારે રખડી ના આવે બધે તારે બસ ને આવી હો ધીરા જજો અને બધો હિસાબ કરીને વસ્તુ લાવજો બધું કમ્પ્લીટ બરાબર અને મને પેલું એ લાવ્યા ને ચપ્પલ જાઓ હેડો ઝઘડો જરી કે જો એના શાંતિથી જઈને આવજો અંદર હું તો આમ ચડાઈ દઈશ યાર ઉપર. હા બરાબર જગ્યા હોય એમ પગ આલે છે ભગવાન. અલા એ જો. પાસે મને કે ને ચપ્પલ બાર લઈ કચ 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 પગને આલે. હાર પણ લઈ આય ને પશ્ચાત શાંતિથી નીકળો મજા આવે. હા બધું એને ચપ્પલ આવે તો કાચારાથી લોકોના તો સ્નેપો મુકાય ચપ્પલો પર આઈ તો જો આવું થાય ગાઈ સવારે ચલો એમને જઈને આવવા દો અને મયુર વેટ કરીને બેઠા છે હવે બરાબર અમે સાંજે જઈશું મંદિરે કહીશ મોડા અમારા માતાજીનો પ્રસાદ થઈ જાય પછી જઈશું અમે જઈ આવીશું અમે દેવજન
લડીને આયા બેવ જન પલડીને આયા બેવ હા કાલે જ નામ કોણ પટેલ નીચે કપડા બદલો બદલો ચાલો હેડો અને દિયા બત્તી એવું બધું કરો ફૂલહાર ને એવું બધું લઈને આયા હવે ચલો હેલો ગાઈસ ચલો આજે આપણો ચેલેન્જિંગ વિડીયો હતો બરાબર તમે બધાને મેં સવારે કીધેલું જ હતું મોર્નિંગમાં જ્યારે આપણે વ્લોગિંગ ચાલુ કર્યું ત્યારે કે આજે ચેલેન્જિંગ વિડીયો છે કેમ કે આપણા ફોલોઅર્સ આપણા સબસ્ક્રાઈબરોએ કીધું છે કે ચેલેન્જિંગ વિડીયો કરજો તમે તો આપણે ચેલેન્જિંગ વિડીયોનો બધું જ ફૂડ રેડી થઈ ગયું છે આપણું જોવો પાણીપુરી છે નૂડલ્સ છે પછી ગુલાબજાંબુ છે એટલે અમે અમારી તૈયારી કરીને બધી મૂકી દીધી છે તો ચેલેન્જિંગ વિડીયો જોવા માટે તૈયાર રહો બરાબર કોણ જીતે છે જોઈએ ચાલો શું કેવું જાનવી बढ़िया ગો ચાલો ગાઈસ આપણો ચેલેન્જિંગ વિડીયો ચાલુ થાય છે આપણે ચાલો બરાબર પહેલી વાર આ તો બધું સુપડા સાફ કર ચાલો રેડી સ્ટડી ગો હટે પપ્પા નો અંદર गाइस यार आ मम्मी को છે ને એક તો બહુ હટે થાય આપી જો ને લોકો આ કઈ લોકો કોઈ મારે રેડી સ્ટડી ગો ચાલો 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 ઓકે ચાલો ચાલો આટલે જ રહું મને જીતી કરી મન કાન ને મને યાર ચાલો હેલો કોણ આવ્યું જાનવી આવી ચલ 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 ઓકે રેડી સ્ટડી ગો એ કે ઉપર વાળું કે નીચે વાળું પણ જે ઉપર રહી ગયું ને અમે બે જણા ઉપર કરું એટલે ઉપર વાળું કોણ આવ્યું જાણો બે જણા કરું ઉપર કોને અમે બે તો જણા તમે બેવ કઈથી આવો ભાગી ખરા ને ચાલો ચલો જાનુ આવી જાને ખરવી દીધું ચાલો તો મને ભાગો વાળો ખરે ભાઈ પટપટ ચાલો હે મચું રેડી સ્ટડી ગો ચાલો એ તમે તમે ચીટિંગ કરે છે ગાઈસ વાત નહીં ચોડે વાળા તે લે જો મેં રહી જાય તમે તાને કરી દીધું છે હું રહી ગઈ છે તો દિમાગ ને રમવું ઇમામ કે અમને તા બુદ્ધિ દેવું ને રેડી સ્ટડી ગો કોણ રે રેડી સ્ટડી ગો આવું ના કરે યાર ઓય જો ના નીકળ નીકળ પણ તમે ખાવાની જ નથી બધું યાર મારતી નહીં ઓકે ચાલો શ્વાસ ખાઈ લે શ્વાસ ખાઈ લે ઓ સ્ટોન પેપર સીઝર વાળો રમીએ બા મેં આમાં તો જીતી જ નહીં હાલે મેં જીતી જ નહીં ચલો રેડી સ્ટડી ગો કોણ આવ્યું મે કેવી રીતે આવ્યો ઓય કે માજી બાઈ કે છોડ દાવ કોદવાન ના કર બમ એ તો આવું નહીં કહું છે મેં નહીં આવતી ચમચી યાર યાર ચમચી તો ખાવ ગઈ ચલો રેડી સ્ટડી ગો ના માર પપ્પા માને રમો ભાઈ જાઓ ભાગો ભાગો જાઓ ભાગો માને રમો સારી ગયા જો યાર મેં તો નહીં આવતી મેં તો આવતી જ નહીં મેં તો આવતી જ નહીં બા જો સ્ટોન પેપર સીઝર વાળું બરાબર મમ્મી આવી તો સાહેબ ચલો તમે બેસી જાઓ હવે ચલો ગાઈસ આમાં તો આગળના એમાં ગેમમાં તો હું હારી ગઈ છે હવે સ્ટોન પેપર સીઝર વાળામાં રમીએ બરાબર તો એમાં પહેલા મેં ને મયુર આવીશું પછી આયુષ ને જાનવી આવશે ઓકે ચાલો અલી ચીટિંગ ના કર ચીટિંગ કરે ને તો રેડી સ્ટડી ગો અલી ઊભી રે રેડી સ્ટડી ગો અલી એ તને હરાવશે જ જા ઘડીએ ઘડીએ કેચી ના કર્યા કહીશ ઊભી રે મેં કોણ થાય એવું કરજે
મમ્મી ચાલ રેડી સ્ટેડી ગો ચાલ ચાલ ચાલ, મમ્મી ખાતું અરે બગોય બગોય પાણી અંતર જશે લે. ઉભા રહે. 5 વાર આપણે કરવાનું અને 5 વાર આ લોકો કરશે આવું. કે મમ્મીનું મારું જ આપવું છે. પાંચ વાર અલી હું પછી તો. પછી તો. અલ્યા જીતી ગઈ. એ ખાખા કરશે એલી મમ્મી 4 વાર થયો તમારો ચલ રેડી છેલ્લી વાર છે છેલ્લી વાર જા જા અહીં અડકી લે પટ બંધ થઈ જાય કાવરો. પતી ગયું હો રેડી સ્ટેડી ગો. પપ્પા જલ્દી આવજો આને બા. ચલો બોલવાનું સ્ટોન પેપર સીઝર. ઓ ચાલ પેપર ક્લિયર. ચાલો હા જલ્દી ચાલ જલ્દી ખાઈ જાઓ પેલો બુડિયો વેલો વેલો આવશે જલ્દી જલ્દી ચમચીમાં આવતું નહીં. તારે પેલા બે હા ચાલો તો આ પેલો હાથ પેપર ક્લિયર. પેપર ક્લિયર. ચાલો ગુલાબજાંબુ મારું કોઈ ગયું પતી ગયું ચાલો હેડો ફરી પેપર સીઝર. કેટલી વાર થયું થઈ ગયા આવી છે 5 વાર તમારા લોકોનું આસુડો તો બહુ બહુ ડેન્જર છે એકલો 5 વાર થઈ ગયું 5 વાર પૂરું તો ચલો ગાઈસ આ આપણા ગેમની અંદર તો આસુભાઈ જ જીત્યા છે કેમ કે આસુભાઈ 3 વાર એ કર્યું પણ 3 વાર આસુભાઈ જીતી ગયા એમાં 2 હારી ગઈ છું ગાઈસ અને મયુર એક વાર હા આયુષભાઈ જ જીતી ગયા છે ગાઈસ પણ હજુ તો સ્ટાર્ટિંગ કર્યું છે આવડ્યું છે એવી રીતે કર્યું છે ગાઈસ પણ તો બી તમે કમેન્ટ કરજો કે કેવું રહ્યું મજા આવી તમને બરાબર જો આ લોકોએ તો ચાલુ કરી દીધું એમાં આસુ બહુ ખાઈ ગયા મારા ગુલાબજાંબુ કેટલા ખાધા છે કહું ખાટી નતા ને એટલે પહેલા ત્રણ ખાઈ ગયો હા હવે 2 ખાઈ ગયો એટલે 5 મેં રહી ગઈ ખાલી એક જ ગુલાબજાંબુ ખાવાનું મળ્યો ગાઈસ મને બોલો મને તો એક બી નહીં જાનુડીને તો એક બી નહીં કેમ કે આમ તો ગળ્યું નહીં ફાવતું એને એટલે તો ચાલો ગાઈસ હવે આપણે આ પૂરું કરીએ ખાવામાં બરાબર ને મને છેતરી તમે લોકોએ મારો વારો જ ના આવવા દીધો મેં વારોને બગાડ ત્યારે આ બધું ખાઈ ગયા તમે લોકોએ મને આવવા જ ના દીધું કશો તું આવડતું નહીં રમતા. તે તો હવે શીખવાનું એવું વારે આવડતે તમે તો એને હોશિયાર અને મેં નફો નતો શીખવાડતો ની મમ્મી તારે હો એટલે અમે બી દુનિયામાં મારી પપ્પાની જ ભૂલ છે હા, અમે બે જન્મ બસ. લીધે લઈને કરી દીધું. પપ્પા તારે હું હું તો નતું આવડતું જીતી ગયો મેં 2-3 વાર. મમ્મીને તો કશું નહીં ચેલેન્જમાં હું હારી ગઈ ગઈશ અને આસુને જીતી ગયા મેં હારી ગઈ સાચું બતાવો હારી ગયા તો મોઢું બતાવો મેં હારી ગઈ હા બસ એવું બતાવો હા નેક્સ્ટ ટાઈમ મેં જીતીશ કોઈ બીજા એમાં બરાબર હવે તમે પાછા કહેજો કે કયો વિડીયો કરી આવ્યો કેમ કે તમે કોણ તો મજા આવે છે મને આઈડિયા આવે અલગ અલગ મસ્ત એ તો હું કરીશ ગાઈસ આ મારી પેન્ટ હા આ મમ્મીનું
મારી બોડી છે એટલે વાત કરાતે બોડી છે પણ બોડી નહીં તારે એ તો થાય હવે એવું આમ મોટું કેવું ગાઈસ થોડી તો ધીરે ધીરે વેટ ઉતારી પાડીશું થોડી વાર લાગશે પણ ગાઈસ અમે નાના હતા ને અમે નાના સમથિંગ જાણે કે અમે કેટલા નાના હશે આયુષની બાબરી આયુષ 6 તારે તો ઉતાર્યું તો બેટા 7 કિલો નતું ઉતાર્યું મેં વર્ષ નતો ને તાર ગાઈસ મેં 7 કિલો પહેલા ઉતાર્યું તો વજન પછી પાછું 2 કિલો પહેલા ઉતાર્યું તો પણ કઈ પાછું વધી ગયું એટલે હવે આ શિયાળો આવશે ને એટલે હું ફૂલ કોશિશ કરીશ ઉતારવાની કોશિશ ફૂલ કોશિશ જેટલી થશે એટલી તો કરીશ જ ગાઈસ જોજો ઉતારીશ તો ખરી જ મેં કમા મસ્કરી ના કર આઈ જશે ને તો બોને નહીં રે ક્યાં છે આટલા ભરવાનું કીધું મેં તમે બે ભાઈ બના થઈને આમનું બાટલા ને બાટલા યાર પાણી પીવાની જોતું પાણી બધે જાને ભાઈ પાણી ગડે ગડે ઉપર પીવા જેવું તારે એકવાર તો મેં ભરી મોકલી દીધા બેટા એવું મન થાય કે તમે મોબાઈલ માં થૂકી દો પણ નહીં થૂક એને કે મોસા થશે એવું માસા તો એ તો આપણે નહીં થાય રક્ષાબંધન હો ગિફ્ટ આપણે કહે હું માંગતા જે માંગુ એ માંગ કઈ તારો કેમેરો કઈ દે તારે મને છે ને મસ્ત બોલ લે આગળ મસ્ત બસ મસ્ત હાલ દઈશ બોલ બરાબર બોલવાનો ટાઈમ નહીં મગન જવાનો ફ્લાઇટ છે મારી બોલેલા મને એ બ્રાન્ડનું નામ યાદ આવે ચલ બોટલ પર લે જાહેર હવે ના યાદ આવી જવા દે જા તઈ હોતી ના 10 મિનિટનો ટાઈમ છે તારી કને 1 2 3 4 5 6 7 10 સેકન્ડ ચલ 1 2 3 4 એટલે નામ નહીં યાદ આવતું મને એનું એટલે નહીં આવવાનું નહીં હાલવાનું બરાબર ના ઉપર સ્ટોપ કર નાન ખટે ખાઈ આવજે 10 રૂપિયા દે હેલો ગાઈસ હજુ ચેલેન્જિંગ વિડીયો પત્તા વાર નથી લાગી કે હજુ હું થઈ રહ્યું છે હજુ અમે વડા જ ખાઈને ઊભા થયા હતા મતલબ ચેલેન્જિંગ વિડીયો હતી તે અને તૈયારીમાં જ બે બાપ દીકરીને છે ને કે ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે એ લોકો પાછા છે ને પાપડીનો લોટ બનાવવા માંડ્યા જો હું પાણી બહુ વધારે મૂકાઈ પપ્પા હોવે બહુ વધારે છે થોડું મૂકવાનું બકું થોડું બસ ખાલી અંદર લોટે થાય એટલો જ હા તું અમને ઊભીને ખાલી બતાવી ઓછો તો બનેલો હા એટલે થોડો વધારે બના થોડો વધારે બનાવો છો બસ બરાબર છે તો ભાઈ બહુ વધારે બી નહીં પેલો ગોલ ગોલ બનાવીએ ના બસ આવો જ બનાવો ને ખીચા જેવો સારો લાગે છે અમે નથી આજે રસોડામાં ઇન્વોલ્વ આ તો અહીં ઊભી કરે ના પણ તમે બનાવો ને સારું બનાવે છે બનાવો આપણે નહીં બનાવવાનું આજે રસોડામાં એવી જ છે ગરમ ગરમ છે ચાલે સારું ચાલ અમારે બનાવ્યો છે હવે પાપડી લોટ આ બે બાર કરીએ શેફ સોનલ ઠાકોર ચેક કરશે જોઈએ એમ તો સારો દેખાય છે દેખાવમાં તો અમે સારા લાગીએ છીએ શીરો શીરો બનાવ્યો બરોબર જાતે બનાવેલી વસ્તુ હોય ને એટલે સારું લાગે એટલે ખારું મારું તીખું ગરમ છે બેટા કોણ તમને ગરમ ના લાગ્યું ચલો ને તમે ચાખો તો ખબર પડે યાર હા યાર ઉભા રહો પપ્પા સક્સેસફુલ આપણે સક્સેસફુલ ચલો જમી લઈએ હવે ચાલો ગાઈસ બીજી વારનું પાપડી લો હું જઈને આવું છું ફટાફટ બરાબર ચલો ગાઈસ હું માતાજીના દર્શન કરીને આવું માંડવીના તમને કરાવું ચાલો ચપ્પલ છે મારી બાર ચલો ગાઈસ હવે આપણે દર્શન કમ્પ્લીટ હવે આપણે ઘરે જઈશું ચલો ગાઈસ અમે હવે મંદિરે જઈને આવતા રહ્યા છે હવે આજનો બ્લોગ અહીંયા ખતમ થાય છે
અને ગાઈઝ જો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને બ્લોગમાં અમને કહેતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, કેમ કે હવે હું કોમેન્ટનો જવાબ આપું છું ગાઈઝ. બરાબર? તો તમે બધાને શુભરાત્રી અને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જાનવી, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો, બાય બાય.